हेलो फ्रेंड्स, डिपार्टमेंट ऑफ फिजिक्स पेपर 504 ની અંદર યુનિટ 1 માં આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરેલ છે। તેમાં આજે પાર્ટ 2 લાસ્ટ ટાઈમ મિત્રો આપણે ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસ છે એનું વર્ગીકરણ જોઈ ગયા। તેમાં આપણે ચાર પ્રકાર જેનું જે વર્ગીકરણ છે એ ચાર પ્રકારે કરવામાં આવે છે। એમાં આપણે અલગ અલગ સેલ વિશે વાત કરી। જે ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસ છે એ કેટલા ચાર પ્રકારના હોય છે, જેમાં આપણે અલગ અલગ પ્રકાર જોયા તો ફોટો મેસિવ સેલ, પછી સેકન્ડ નંબરમાં હતું ફોટો કંડક્ટિવ સેલ, એના પછી ફોટો વોલ્ટેક સેલ અને લાસ્ટ ફોટો જંક્શન ડાયોડ। એ રીતે બરાબર। એમાં મેં તમને કહી દીધું કે બે પ્રકારના સેલ છે અને આપણે વિસ્તૃતમાં જેની વિગતવાર આપણે ચર્ચા કરીશું। તો આજે આપણે એવો એક ક્વેશ્ચન 3 છે કે ફોટો કંડક્ટિવ સેલ વિશે સવિસ્તર માહિતી આપો। તમારા સિલેબસમાં બે પ્રકારના સેલ છે જે આપણે વધુ ડિટેલમાં ભણવાના છે। એક છે ફોટો કંડક્ટિવ સેલ અને જે બીજો છે એ છે ફોટો વોલ્ટેક સેલ, જે આપણે આના પછી ચર્ચા કરીશું। તો પહેલાં એનું ડેફિનેશન શરૂઆતમાં તો આ સેલ છે એ ફોટો કંડક્ટન્સની અસર પર કાર્ય કરે છે। પહેલાં તો આ જે સેલ છે એ ફોટો કંડક્ટરની અસર પર કાર્ય કરે છે। ફોટો કંડક્ટન્સ એટલે આપણે જે જોયું કે જે પ્રકાશ આપાત કરવામાં આવે અને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, તો આ એક પ્રકારની જે પ્રક્રિયા છે એ ફોટો કંડક્ટન્સની થશે। હવે જ્યારે કોઈપણ સેમી કંડક્ટર પર પ્રકાશ આપાત કરવામાં આવે, કોઈપણ અર્ધવાહક છે એના ઉપર તમે પ્રકાશ આપાત કરો તો તેની અવરોધકતામાં ઘટાડો થાય છે। લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ફોટો કંડક્ટિવ સેલની અંદર કે ફોટો કંડક્ટિવ સેલની અંદર આપણે અવરોધની વાત કરી હતી। તો આજે એ જ અહીં વસ્તુ છે કે જ્યારે કોઈ પણ સેમી કંડક્ટર પર પ્રકાશ આપાત કરવામાં આવે તો તેની અવરોધકતામાં શું થાય છે મિત્રો? ઘટાડો થાય છે। એટલે કે જેમ જેમ તમે પ્રકાશ આપાત કરશો એમ એમ ઇલેક્ટ્રોન વધુમાં વધુ ઉત્સર્જન થશે, એટલે કે એની ગતિ વધશે તો સામે અવરોધકતા એની ઘટશે। અને સેમી કંડક્ટરનો આ જે ગુણધર્મ છે જેને તમે શું કહો છો? ફોટો ઇન્ડક્ટન્સ। તો આ જે પ્રક્રિયા છે સેમી કંડક્ટર પર જે પ્રકાશ આપાત કરી અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે, તો એ પ્રક્રિયાને એક ટાઈપ આપણે ફોટો ઇન્ડક્ટન્સ તરીકે ઓળખીએ છીએ। આ પ્રકારની કંડક્ટર અસર ઘણા પ્રકારના સેમી કંડક્ટરમાં પણ જોવા મળે છે મિત્રો। આના સિવાય બી કોઈ પણ તમે સેમી કંડક્ટર લો તો તેમાં આ રીતે તમને ઘટના જોવા મળશે। પણ ખાસ તરીકે આપણે જે મટીરિયલ વાપરીએ છીએ સેમી કંડક્ટર એ સિલેનિયમનો આ પ્રકારના સેલમાં મોટાભાગે ઉપયોગ થાય છે। આધુનિક જે ફોટો કંડક્ટિવ સેલ છે એ સિલેનિયમના પાતળા પટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે। હવે જે એની રચના છે, આ જે પ્રકારનો સેલ છે એમાં મેઇન જે આપણે મટીરિયલ વાપરીએ છીએ એ છે અહીંયા આગળ સિલેનિયમ। ઓકે, તો આધુનિક ફોટો કંડક્ટિવ સેલ એ સિલેનિયમના પાતળા પટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે। આ પ્રકારના ફોટો સેલ પૂરતા પ્રમાણમાં પ્રકાશનું ભેદન કરી શકે છે, એટલે કે પ્રકાશ એના ઉપર આપાત કરી શકાય છે। ફોટો સેલનું રક્ષણ કરવા હવે જે અંદર જે ફોટો સેલ છે એ કોઈ વખત કોઈ એમાં ડેમેજ ન થાય એ માટે કાચના આવરણનો ઉપયોગ કરવામાં આવે છે, રાઈટ। તથા તેમાં નિષ્ક્રિય રાસાયણિક થોડાક માત્રામાં ભરવામાં આવે છે જેથી કરીને એ ડેમેજ ન થાય, એટલે કે થોડાક પ્રમાણમાં એમાં રસાયણ પણ ઉમેરવામાં આવે છે। ફોટો સેલની રચનામાં કાચની પ્લેટ પર, હવે એની રચના એવી છે કે કાચની પ્લેટ પર ધાતુઓને ફ્યુઝ કરેલ, બરાબર, બે પડોનો ઉપયોગ કરેલ, બે ધાતુ લેવાની, બરાબર, એ બે ધાતુઓને ફ્યુઝ કરેલ બે પડોનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે છે। તો મિત્રો આ પ્રકારની જે રચના છે, આ જે ફોટો કંડક્ટિવ સેલ એની અંદર તમને બે ઇલેક્ટ્રોડ જોવા મળશે। જે કાચની પ્લેટ ઉપર તમે ધાતુઓને ફ્યુઝ કરી, બરાબર, ધાતુ જે મેટલ છે એ લઈ અને ફ્યુઝ કરીને બે પડનો ઉપયોગ કરી એના ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે છે। અહીં તમે એની રચના જુઓ તો આ જે છે બે ઇલેક્ટ્રોડ દેખાય છે એને આપણે ગ્લાસ પ્લેટ કહીએ છીએ। વચ્ચે ધાતુ એક છે, આ વચ્ચે જે દર્શાવી છે એ છે મેટલ ગ્રીડ, અને મેટલ ગ્રીડ કહેવામાં આવે છે। અને આજુબાજુ જે કાચનું શું છે? એક આવરણ છે, આ નળાકાર ટાઈપ, એ છે તમારું આવરણ થશે। નીચે બેઝ આપેલું છે, ટર્મિનલ, અને આ
આની જે રચના છે એને આપણે જો એક સર્કિટ રૂપે રજૂ કરવી હોય પરિપથ તરીકે, તો આ જે થશે એ સિલિન્યમ અર્ધવાહક છે. અહીં આગળ જે ફોટો કન્ડક્ટિવ સેલમાં આપણે જે અર્ધવાહકનો ઉપયોગ કરે છે એ તમારે યાદ રાખવાનું, ઘણી વખત પૂછાય એમ છે. તો સિલિન્યમ અર્ધવાહક છે, જો ઉપર લાઇટ રેડિયેશન બતાવ્યું છે, જે આપણે પ્રકાશ આપાત કરવાનો છે આ અર્ધવાહક પર એ. ઓકે, હવે એનાથી વોલ્ટેજ જે ઉત્પન્ન થાય બેટરી. ઓકે, અને અહીંયા એનું પડ આપેલું છે, જે પડ એટલે તમે એક જાતનું જે સિલિન્યમ પડ છે એ, અને આ એનો આપે છે અવરોધ છે. ઓકે, તો હવે એની રચના કઈ રીતે છે એ સમજીએ આપણે. તો ધાતુઓ એકબીજાને અડકે નહીં. ઓકે, અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોડ બતાવે છે કે ધાતુઓ એકબીજાને અડકે નહીં તે માટે તેમની વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. તમે અહીંયા જુઓ છો કે બંને વચ્ચે જે સ્પેસ છે. ઓકે, આ બંને ઇલેક્ટ્રોડ છે, એક આ ઇલેક્ટ્રોડ અને એક બીજો આ ઇલેક્ટ્રોડ, બંને વચ્ચે સ્પેસ રાખવામાં આવે છે. આ સપાટી પર પીગળેલ ગેલેનિયમનું પડ લગાવવામાં આવે છે, જે અહીંયા પડ છે એ બતાવ્યું છે. તો એ તમારે યાદ રાખવાનું છે, ગેલેનિયમનું અહીં આગળ એક પીગળેલ પડ લગાવવામાં આવે છે. હવે આકૃતિમાં ફોટો કન્ડક્ટિવ સેલની કાર્યપદ્ધતિનો પરિપથ દર્શાવેલ છે, જે આ વાત કરીએ એ પ્રમાણે આ પરિપથ છે એનું. હવે સેલેનિયમ પડ પર જ્યારે પ્રકાશ પડે છે, આ જે એનું પડ છે એની પર જ્યારે પ્રકાશ પડે તો તેના અવરોધમાં ઘટાડો થાય છે. જેમ જેમ પ્રકાશ આપણે આપાત કરતા જઈશું એમ એના અવરોધમાં શું થશે? ઘટાડો થશે. પ્રકાશના ફોટો ગેલેનિયમ પરમાણુના ઈને ઉર્જા મળે છે, એટલે એની અંદર જે પરમાણુ હશે એ ઇલેક્ટ્રોનને શું થશે? ઉર્જા મળશે. પરિણામ સ્વરૂપ શું થશે કે સેલેનિયમ પરમાણુની ઉર્જા એટલી બધી વધી જાય પ્રકાશ આપાત કરતાં, તો એમાં રહેલા જે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી છૂટા પડે છે. સેલેનિયમમાં જે પરમાણુ છે એની અંદર જે ઇલેક્ટ્રોન છે, તો તમે ધીરે ધીરે પ્રકાશ આપાત કરશો તો એ ઇલેક્ટ્રોનને એનર્જી મળે છે, ઉર્જા મળે છે, અને પરિણામે આ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન શું થાય છે? છૂટા પડે છે, અને છેલ્લે એ મુક્ત બની જાય છે. બરાબર, છેલ્લે શું થાય છે? મુક્ત બની જાય છે. તો આ એનું બંધારણ થઈ ગયું. આ છૂટા પડેલા ઇલેક્ટ્રોન એ ઉપરની સપાટીથી નીચેની સપાટી તરફ ગતિ કરે છે. એટલે જે સેલેનિયમનું જે મટીરિયલ છે એમાં સપાટી ઉપરની સપાટીથી નીચેની સપાટી તરફ એ ગતિ કરતા હોય છે ઇલેક્ટ્રોન. જ્યારે બેટરી વડે વોલ્ટેજ આપવામાં આવે, વધારાનું તમે EMF આપો છો, ત્યારે સેલેનિયમ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. સૌપ્રથમ જે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોતા નથી, પરંતુ એક મુક્ત હોય છે કે જે પરમાણુમાંથી છૂટા પડે છે. હવે એને ગતિ કરાવવા માટે તમે બહારથી EMF આપો છો, તો EMF આપો છો તો આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ ગતિમાં આવે છે, અને ગતિમાં આવે છે એટલે પરિણામે શું સર્જાય? એનું આયનીકરણ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન છે એ આયનો એના છૂટા પડે છે, એટલે કે મુક્ત થઈ જાય છે, એટલે એનું શું થાય છે? એક આયનીકરણ થાય છે. ગતિ થાય છે એટલે એનું શું થાય છે? આયનીકરણ થાય છે. તો એક આટલો નાનકડો સવાલ હતો, જે ફોટો કન્ડક્ટિવ સેલ. બરાબર છે. હવે નેક્સ્ટ આપણો જે સવાલ છે, હા જો એના પહેલાં પરિણામો તમને આપે છે કે આના ઉપરથી શું પરિણામો તમને જોવા મળે, તમે શું તારવી શકો છો એના પરિણામો. તો પ્રકાશ આપાત કરતાં જે તમે પ્રકાશ આપાત કરો છો એને ઉદ્ભવતા પ્રવાહ, આમાંથી પ્રવાહ ઉદ્ભવે છે, તો પ્રવાહનો ફેરફાર પ્રકાશ આપાત કરવાના ટૂંક સમયમાં પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરી કે જેટલા પ્રમાણમાં પ્રકાશ તમે આપાત કરો છો એટલા પ્રમાણમાં અહીં ઉર્જા એને મળે છે ઇલેક્ટ્રોન્સને, અને ગતિ EMF આપતા ગતિ કરે છે, તો પ્રવાહ પણ તમને એટલા જ પ્રમાણમાં મળે છે. આ સ્થિતિમાં પ્રવાહમાં થતો ફેરફાર થશે જેમ જેમ તમે પ્રકાશની તીવ્રતા આપાત કરી. તો આ સ્થિતિમાં પ્રવાહમાં થતો ફેરફાર એ પ્રકાશની તીવ્રતાના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. તમે યાદ રાખજો મિત્રો, આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે અહીં જે પ્રવાહમાં થતો ફેરફાર છે એ જે પ્રકાશની તમે તીવ્રતા આપો છો એના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. વર્ગમૂળના સમપ્રમાણ હોય છે. પરિણામે બદલાતી તીવ્રતાનો પ્રકાશ આપાત કરતાં એસી પ્રવાહ પણ ઉત્પન્ન કરી શકાય છે. તમે એસી પ્રવાહ, અલ્ટરનેટિંગ કરંટ પણ ઉત્પન્ન કરી શકો છો. અને આ પ્રવાહ એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, જે અલ્ટરનેટિંગ પ્રવાહ હોય છે, અને તેની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જે આ આવૃત્તિ હોય છે અલ્ટરનેટિંગ કરંટની, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફોટો કન્ડક્ટિવ સેલની કેપેસિટી હવે જોઈ લઈએ.
શોર્ટ ક્વેશ્ચનમાં આપણને પૂછી શકે છે થોડાક મિલી એમ્પિયરથી વધુ નથી મળતી, જેની એની કેપેસિટી છે એ થોડાક પ્રમાણમાં મિલી એમ્પિયરના ક્રમનો અહીં તમને પ્રવાહ મળે છે. ઓકે, થી વધુ મળતી નથી, પણ યોગ્ય સ્થિતિમાં વધારી 0.25 એમ્પિયર જેટલી પણ તમે કરી શકો છો. તો એમ્પિયરના ક્રમમાં તમારે આનું મૂલ્ય મેળવવું હોય તો અપ ટુ 0.25 એમ્પિયર 0.25 એમ્પિયર સુધી તમે એમ્પિયર મેળવી શકો છો. થોડાક પ્રમાણમાં આમાં ફેરફાર કરીને આ જે રચના છે એમાં આ સેલનો પ્રતિભાવ જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશ માટે બદલાતો રહે છે. હવે પ્રકાશ આપાત કરો છો તો પ્રકાશની પોતાની શું હોય છે, એક તરંગ લંબાઈ હોય છે. તો તમે તરંગ લંબાઈ હોય છે, તો જે અલગ અલગ તરંગ લંબાઈના પ્રકાશ આપાત કરશો તો એ પ્રમાણે આ સેલનો પ્રતિભાવ તમને જોવા મળશે. તથા ચોકસાઈ એ ફોટો ઉત્સર્જન સેલ જેટલી ન હોવાથી, બરાબર, આની ચોકસાઈ છે એ બીજા આવા જે ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસ કાલે આપણે જોયા, તો અહીંયા જે ફોટો ઉત્સર્જન સેલ છે એક પ્રકારનો સેલ, એના જેટલી ન હોવાથી વ્યાપારિક ધોરણે તેનો વિકાસ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ બહારની સપ્લાયની જરૂર પડે છે. એટલે કે આના ઉપયોગ માટે તમારે બહારથી સપ્લાય, એટલે તમે જોયું બેટરી આપવી પડે છે, તો બહારથી સપ્લાયની જરૂર પડે છે. પરંતુ તે ઇન્ફ્રારેડ પ્રકાશ પ્રત્યે, ઇન્ફ્રારેડ જે કિરણો હોય છે એના પ્રત્યે સેન્સિટિવ હોવાથી રેડિયેશન ડિટેક્ટ કરવા માટે આપણે રેડિયેશન ડિટેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ખાસ આનો ઉપયોગ યાદ રાખજો મિત્રો, ફોટો કન્ડક્ટિવ સેલનો ઉપયોગ જે છે એ રેડિયેશન ડિટેક્ટ કરવા માટે થાય છે. તો ક્વેશ્ચન 3 ફોટો કન્ડક્ટિવ સેલ આપણે એના વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો એ છે ક્વેશ્ચન 4 ફોટો વોલ્ટેઇક સેલ. ફોટો કન્ડક્ટિવ સેલ છે ખૂબ જ નાનો છે એનો પ્રશ્ન, તો તમે જોઈ લેજો, બરાબર છે. ફોટો કન્ડક્ટિવ સેલ જેમાં આપણે અવરોધની વાત કરી, અવરોધકતાનો એનો જે વિધેય છે એ અવરોધકતા ઉપર છે, અને જેમાં ખાસ કરીને આપણે સેલેનિયમનો ઉપયોગ કરીએ છીએ એક મટીરિયલ તરીકે, એક અર્ધવાહક તરીકે સેલેનિયમનો ઉપયોગ કરીએ છીએ. અને એમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને શું થાય છે એ આપણે જોયું. હવે નેક્સ્ટ આવો જ એક સેલ છે જે છે ફોટો વોલ્ટેઇક સેલ. ઓકે, ફોટો વોલ્ટેઇક સેલ સમજાવો, એ પણ આપણે વિસ્તૃતમાં જોઈશું. તો આ પ્રકારના સેલમાં પણ તમે પ્રકાશ આપાત કરો છો તો આ સેલ તેના ટર્મિનલના કેટલાક ભાગનો શું કરે છે મિત્રો, વોલ્ટ ઉત્પન્ન કરે છે. તો કેટલાક ભાગમાં એની જે રચના છે એમાં કેટલાક ભાગમાં એ વોલ્ટ ઉત્પન્ન કરે. વોલ્ટમીટરથી તમે ચકાસશો તો તમને વોલ્ટ ઉત્પન્ન થયેલા જોવા મળશે. તો ફોટો કંડક્ટર સેલની જેમ આમાં બાયો વોલ્ટેજ સોર્સની જરૂર રહેતી નથી. આપણે લાસ્ટ ચર્ચા કરી, પરિણામમાં જોયું, એમાં જોયું ફોટો કન્ડક્ટિવ સેલમાં કે બાહ્ય સોર્સ બેટરી આપણે EMF એની જરૂર પડે છે, જ્યારે આ પ્રકારના સેલમાં એવી કોઈ વોલ્ટેજ સોર્સની જરૂર રહેતી નથી. સામાન્ય રીતે આવા સેલ ઇલેક્ટ્રોલેટિક અથવા તો ઇલેક્ટ્રોનિક હોય છે. 2 ટાઈપ્સ છે, યાદ રાખજો. ફોટોવોલ્ટેઇક સેલ 2 પ્રકારના હોય છે, એના જે ઇલેક્ટ્રોડ હોય છે એ ઇલેક્ટ્રોલેટિક અથવા તો ઇલેક્ટ્રોનિક હોય છે. પહેલા પ્રકારના સેલમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે, જે ઇલેક્ટ્રોલેટિક છે એમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે, જે છે કોપર પર ક્યુપ્રસ ઓક્સાઇડ દાખલ કરતા. હવે એની જે રસાયણ તમે એડ કરો છો, કોપર પર ક્યુપ્રસ ઓક્સાઇડ દાખલ કરો છો તો બનતો કેથોડ, એનાથી શું બને છે, કેથોડ બને છે. 2 ઇલેક્ટ્રોડ છે એમાં. અને લેડ નાઇટ્રેટના ઇલેક્ટ્રોલાઇટમાં જે મિશ્રણ છે, લેડ નાઇટ્રેટના ઇલેક્ટ્રોલાઇટમાં દાખલ કરેલ એનોડનો સમાવેશ થાય છે. તો 2 પ્રકારનું અહીંયા તમે યાદ રાખજો રસાયણ, એક કોપર પર ક્યુપ્રસ ઓક્સાઇડ અને સેકન્ડ છે લેડ નાઇટ્રેટ, અને આનાથી તમને એનોડ અને કેથોડનો સમાવેશ થાય છે. જ્યારે જે બીજો જે છે ઇલેક્ટ્રોનિક્સ છે એ આ પ્રકારના ભૌમિતિક સંપર્કમાં રહેલ ચોક્કસ ધાતુઓનો સમાવેશ થાય છે. એમાં કેટલીક ધાતુઓને ઉમેરીને તમે આ પ્રકારના જે સેલ છે બનાવી શકો છો. પરંતુ હાલમાં ઇલેક્ટ્રોલેટિક સેલનો ઉપયોગ થતો નથી, કેમ કે આવા કેમિકલ્સની જરૂર પડે છે. પરિણામે ઇલેક્ટ્રોનિક પ્રકારના ફોટોવોલ્ટેઇક સેલ વપરાય છે. તો આપણે જે વાત કરવાની છે ઇલેક્ટ્રોનિક 2 પ્રકાર છે, એક છે ઇલેક્ટ્રોલેટિક, સેકન્ડ છે ઇલેક્ટ્રોનિક્સ. પરંતુ ઇલેક્ટ્રોનિક્સ છે એ ખૂબ જ બહોળા પ્રમાણમાં વપરાય છે, એટલા માટે ઇલેક્ટ્રોલેટિક સેલની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોનિક પ્રકાર જે છે એ પ્રકારના ફોટોવોલ્ટેઇક સેલનો ઉપયોગ આપણે કરવાનો છે, જેનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે. હવે ફોટોવોલ્ટેઇક સેલમાં આપણે જોયું ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, ઇલેક્ટ્રોનિક સેલ છે એ વપરાય છે. હવે એના પણ 2 પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર છે કોપર ઓક્સાઇડ ફોટોન સેલ, નામ યાદ રાખજો, કોપર ઓક્સાઇડ ફોટોન સેલ. અને સેકન્ડ નંબરમાં છે આયર્ન સેલેનિયમ ફોટોનિક સેલ. ઓકે,
અહીંયા ફોટોનિક આવશે, આયર્ન સેલેનિયમ ફોટોનિક સેલ. આપણે 1 બાય 1 આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈશું વિગતવાર. તો ચલો, પહેલો પ્રકાર છે કોપર ઓક્સાઇડ ફોટોન સેલ. ઇલેક્ટ્રોનિક્સ પ્રકારના જે સેલ છે અહીંયા આગળ ફોટોવોલ્ટેઇક, એમાં પહેલો પ્રકાર છે કોપર ઓક્સાઇડ ફોટોન સેલ. હવે જે બે સ્વરૂપમાં હોય છે, એક બેક પ્લેટ સેલ અને ફ્રન્ટ પ્લેટ સેલ. યાદ રાખજો બે નામ, બેક પ્લેટ અને ફ્રન્ટ પ્લેટ. ચલો, એમાં પહેલો પ્રકાર જોઈએ, એમાં પણ પેટા પ્રકાર છે બેક પ્લેટ સેલ. તો બેક પ્લેટ સેલની પહેલાં તો આકૃતિ છે. આકૃતિ એકમાં સાદા બેક પ્લેટ ફોટોવોલ્ટેઇક સેલનું બંધારણ દર્શાવવામાં આવ્યું છે. તો આપણે જોઈ લઈએ ને આપણે કઈ રીતે છે એની આકૃતિ. તો તમે અહીં મિત્રો જોઈ રહ્યા છો કે અહીંયા આગળ કોપર બેઝ પ્લેટ અંદર છે, આ રહી. હવે એનું પડ છે આ ઉપર, એની ઉપર તમે આ રીતે પ્રકાશના કિરણો છે એ આપાત કરી શકો છો. અને જે ફ્રન્ટ ઇલેક્ટ્રોડ ક્યુપ્રસ ઓક્સાઇડનું પડ ચઢાવેલું હોય છે આની ઉપર, અને એની ઉપર તમારે પ્રકાશ આપાત કરવાનો છે. જે પડ છે એ છે મિત્રો ફ્રન્ટ ઇલેક્ટ્રોડ ક્યુપ્રસ ઓક્સાઇડ, અને જે નીચે જે છે એ કોપર બેઝ પ્લેટ હોય છે. હવે જે બનતું લેયર છે એને આપણે બેરિયર લેયર તરીકે ઓળખવામાં આવે છે. આ જે લેયર બતાવ્યું છે એ છે બેરિયર લેયર. એની આપણે કાર્ય પદ્ધતિ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે આની આકૃતિ. અને આ રીતે જ્યારે બી ઇલેક્ટ્રોન સર્જિત થાય એટલે પ્રવાહ મળે તો આ એમીટર દર્શાવ્યું છે, જે એનું જે કહેવાય ડિફ્લેક્શન, એની મદદ તમે જાણી શકો છો કે આમાં પ્રવાહ કેટલા પ્રમાણમાં આપણને મળે છે. અવરોધ પણ જોડવામાં આવે છે કંટ્રોલ માટે. આ આઈ છે એ પ્રવાહની દિશા બતાવે છે. તો આ છે આકૃતિ. હવે આપણે એની ચર્ચા કરીશું. તો તાંબાની આધારવાળી પ્લેટ પર કોપરની પ્લેટ છે. તો આ જે મટીરિયલ છે કોપરનું છે. તો કોપરની પ્લેટ પર અર્ધવાહક ક્યુપ્રસ ઓક્સાઇડ. હવે અહીંયા આગળ જે અર્ધવાહક છે ક્યુપ્રસ ઓક્સાઇડ છે. ફોટો કન્ડક્ટિવ સેલમાં આપણે જેમ સેલેનિયમનો યુઝ કર્યો તો અહીંયા આગળ જે પ્લેટ પર છે અર્ધવાહક ક્યુપ્રસ ઓક્સાઇડનું પાતળું પડ ચઢાવવામાં આવે છે. તો આ ઉપરની તરફ તમે જોઈ રહ્યા છો જે છે ક્યુપ્રસ ઓક્સાઇડનું પાતળું પડ છે. અને આ ઓક્સાઇડ પડ પર અર્ધપારદર્શક ધાત્વિક પડ ચઢાવવામાં આવે છે એના રક્ષણ માટે. ઓકે, તો આ રચના છે એક ભૌમિતિક. આ ઓક્સાઇડ ઉપર અર્ધપારદર્શક ધાત્વિક પડ ચઢાવવામાં આવે છે. અહીં તાંબાના આધારવાળી પ્લેટ એ એક ઇલેક્ટ્રોડ બને છે, કોપર એક પ્રકારનું ઇલેક્ટ્રોડ. જ્યારે અર્ધપારદર્શક ધાત્વિક પડ જે એના સંપર્કમાં છે, એના સંપર્કમાં રહેલ પાતળી તાંબાની પટ્ટી એ બીજા ઇલેક્ટ્રોડ તરીકે વર્તે છે. તો અહીં પણ બે ઇલેક્ટ્રોડ તમને જે બતાવ્યા, એક ક્યુપ્રસ ઓક્સાઇડ કોપર તરીકે યુઝ કર્યો છે અને સેકન્ડ જે નીચે છે એ કોપર બેઝ પ્લેટ. ઓકે, તો તાંબાના આધારવાળી પ્લેટ એ એક ઇલેક્ટ્રોડ બને છે, જ્યારે અર્ધપારદર્શક ધાત્વિક પરના સંપર્કમાં રહેલ પાતળી લાંબાની પટ્ટી એ બીજા ઇલેક્ટ્રોડ તરીકે વર્તે છે. હવે પ્રકાશ એ પાતળા અર્ધવાહક પડ જે ક્યુપ્રસ ઓક્સાઇડ છે, જે ઉપરનું પડ છે એની ઉપર તમે પ્રકાશ આપાત કરો છો તો ફેંકવામાં આવતા અર્ધવાહક અણુઓ દ્વારા, જે એની અંદર જે અણુઓ છે એના દ્વારા ઉર્જાના ઇલેક્ટ્રોન અથવા ઉર્જાના ફોટોન છે એ શું થાય છે, આ પ્રકાશ દ્વારા શું થાય છે, શોષાય છે. તો ઉપર જે તમારું મટીરિયલ છે ક્યુપ્રસ ઓક્સાઇડ છે એના ઉપર તમે પ્રકાશ આપાત કરો છો તો એમાં રહેલા ફોટોન આ પ્રકાશ દ્વારા શોષાય છે. આમ ત્યાં ઇલેક્ટ્રોન હોલ જોડકા મળે છે, એટલે કે ઇલેક્ટ્રોન હોલની તમને પેર જોવા મળે છે. ફોટો ડાયોડમાં હોય એ રીતે, પીએન જંકશન ડાયોડમાં હોય છે એ રીતે. આમ ત્યાં ઇલેક્ટ્રોનને હોલ જોડકા આપે છે. બીજું કે મુક્ત થતા ઇલેક્ટ્રોન ધાત્વિક પ્લેટ તરફ આગળ વધે છે. ઓકે, હવે આપણે જે વાત કરીએ કે એના સંપર્કમાં એક બીજી પ્લેટ હોય છે, તો એના સંપર્કમાં આવે છે આ મુક્ત થતા ઇલેક્ટ્રોન એક ધાત્વિક પ્લેટ તરફ આગળ વધે છે, જ્યાં તેઓ ઋણ સ્થિતિમાન રચે છે. એટલે કે ધન સ્થિતિમાન અને ઋણ સ્થિતિમાનનો તફાવત પેદા થાય આપણને વોલ્ટ મળે. એ પ્રમાણે મુક્ત થતા ઇલેક્ટ્રોન છે ધાત્વિક પ્લેટ તરફ આગળ વધે છે, જ્યાં તેઓ ઋણ સ્થિતિમાન રચે છે. હવે આ દરમિયાન અર્ધવાહક એ ધન સ્થિતિમાં બને છે, તેથી બંને ઇલેક્ટ્રોડ વચ્ચે ધન સ્થિતિમાન તફાવત ઉદ્ભવે છે. તો જે ફોટોન શોષાય છે, ફોટોન શોષાવાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, પરિણામે અર્ધવાહક છે ધન સ્થિતિમાન બને છે.
અને બંને ઇલેક્ટ્રોડ વચ્ચે ધન સ્થિતિમાન તફાવત ઉદ્ભવે છે. હવે ઉત્પન્ન થતો આ સ્થિતિમાનનો તફાવત જે બંને પ્લેટો વચ્ચે છે એ ખૂબ જ વધારે હોતો નથી. યાદ રાખજો, આશરે 0.3 થી 0.5 વોલ્ટ જેટલો અહીંયા તમને વોલ્ટેજ મળે છે. કારણ કે ઇલેક્ટ્રોન બેરિયર લેયર અર્ધવાહક અને ધાતુના પડ વચ્ચેની હદ ઉપર અને નીચે જે પ્લેટ છે એના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને ઇલેક્ટ્રોન બેરિયર લેયર કહેવામાં આવે છે. મારફતે અર્ધવાહકમાં પ્રવેશે છે અને આપેલ પ્રકાશની તીવ્રતા મારફતે ઝડપથી સમતુલ્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. હવે ખરેખર પાછા દાખલ થતા ઇલેક્ટ્રોનની દિશા એ જ્યારે આંચ ડિવાઇસના રેક્ટિફાયર તરીકે ઉપયોગી હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિની સાદી દિશા જ છે. એટલે કે રેક્ટિફાયર તરીકે પણ એ જેમ રેક્ટિફાયરમાં ઉપયોગી હોય આ જે ઘટના ઇલેક્ટ્રોનની દિશા રેક્ટિફાયરમાં ઓકે જે શું કરે છે ડીસીમાં રૂપાંતર કરે એ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગતિની સાદી દિશા છે. આમ છતાં અહીં અવરોધ વધારે છે. આમાં અવરોધ શું હોય છે તમને વધારે જોવા મળે. આ એક બેક પ્લેટ વોલ સેલ છે અને બેક પ્લેટ વોલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. તેથી આપાત પ્રકાશથી બેરિયર લેયર જે નીચેની તરફ હમણાં દર્શાવે બેરિયર લેયર એ અલ્પ હોય છે. સેલ જેમાં બેરિયર લેયર એ ફ્રન્ટ પ્લેટ અને અર્ધવાહક વચ્ચે આવતું હોય તેને ફ્રન્ટ પ્લેટ સેલ કહે છે. એવો સેલ કે જેની અંદર બેરિયર લેયર એ ફ્રન્ટ પ્લેટ અને અર્ધવાહક વચ્ચે આવતું હોય, તમારું જે બેરિયર લેયર આ બંને વચ્ચે બનતું હોય ફ્રન્ટ પ્લેટ અને અર્ધવાહક વચ્ચે, તો ફ્રન્ટ પ્લેટ પહેલાં છે એટલે કે ફ્રન્ટ પ્લેટ સેલ એને કહે છે. અહીં ક્યુપ્રસ ઓક્સાઇડને કોપર પ્લેટ પર ચઢાવવામાં આવે છે. જો ક્યુપ્રસ ઓક્સાઇડ છે એને કોપર પ્લેટ પર ચઢાવવામાં આવે છે અને ધાતુની પાતળી પ્લેટ છે પાતળી પ્લેટ એ પારદર્શક પટ્ટી સાથે ચોક્કસ રીતથી ઢાંકવામાં આવે છે. એટલે નીચે પણ જે ધાતુની પાતળી પ્લેટ છે એને તમે ચોક્કસ રીતે પારદર્શક પટ્ટી સાથે ઢાંકી શકો છો. આ બંધારણથી પારદર્શક પટ્ટી અને ક્યુપ્રસ ઓક્સાઇડ વચ્ચે બેરિયર લેયર બને છે. તો આ પ્રકારનું તમે બંધારણ બનાવો તો તમને જે પારદર્શક પટ્ટી અને ક્યુપ્રસ ઓક્સાઇડ છે એની વચ્ચે બેરિયર લેયર બને છે. આ બંધારણથી સેલની પોલારિટી પણ ઉલટાઈ શકે છે. જે પ્લસ માઇનસ જે બંને છેડા વચ્ચે તમને પહેલાં ધન અને ઋણ તફાવત મળતો હોય તો ઋણ અને ધનમાં પણ તમને એ પોલારિટી જોવા મળે છે ઉલટાથી. અને બેરિયર લેયર પણ પ્રકાશનો ઓછો વ્યય થાય છે અને બેરિયર લેયર ઉપર જે બને છે બેરિયર લેયર ઓકે તો એનાથી 2 મિનિટ તો બેરિયર લેયર પર પ્રકાશનો ઓછો વ્યય થાય છે અને આ તમને બેરિયર લેયર જે છે એની ઉપર જે પ્રકાશ છે જેટલો જોતો એટલા પ્રમાણમાં તમને અહીં મળી રહે છે. એટલે કે પ્રકાશનો વ્યય એટલા પ્રમાણમાં થતો નથી. કેવી રીતનાથી તો જે સેલની પોલારિટી ઉલટાય છે અને બેરિયર લેયર પર પ્રકાશનો ઓછો વ્યય જોવા મળે છે. અહીં એ શક્ય છે કે કેટલોક પ્રકાશ એ અર્ધવાહકથી રિયર જંકશન સુધી સીધો જાય છે. રિયર જંકશન એટલે જે જંકશન બને છે બંને ક્યુપ્રસ ઓક્સાઇડ અને બીજી ધાતુની પ્લેટ ઓકે તો એને વચ્ચે જે જંકશન સુધી આ પ્રકાશ પહોંચે છે અને તેથી નાની ક્રમિક EMF ક્રિયા એટલે કે એક કહેવાય કે કાઉન્ટર EMF ફરીથી એક બીજું EMF ઉત્પન્ન થાય છે પરંતુ તેની માત્રા પણ ઓછી થાય છે. એટલે કે EMF પણ ઉત્પન્ન કરી શકાય છે. EMFની ક્રિયા નાની ક્રમિક EMFની ક્રિયા પણ ઉત્પન્ન કરી શકાય છે આ પ્રકારના બંધારણથી. તો અત્યારે આપણે જોયું એનું બંધારણ અને કાર્યપદ્ધતિ જોઈ કે કઈ રીતે આપણને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને રચનામાં કયું મટીરિયલ વપરાય છે એ જોયું બરાબર. હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. તો ફોટોન સેલ કેરેક્ટરિસ્ટિક્સ, ફોટોન સેલની લાક્ષણિકતાઓ. તો ફ્રન્ટ વોલ સેલની સંવેદનશીલતા એ બેક વોલ અસરકારક ક્યુપ્રસ ઓક્સાઇડ દ્વારા શોષાતા પ્રકાશ સિવાય બાકીનો પ્રકાશ બેરિયર લેયર સુધી પહોંચે છે. તો આપણે જોઈએ એ પ્રમાણે કે ક્યુપ્રસ ઓક્સાઇડ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. એના સિવાયનો જે પ્રકાશ છે એ બેરિયર લેયર સુધી પહોંચે છે અને આ રીતે તમે જુઓ તો કેટલો અહીં પ્રવાહ બતાવ્યો છે. તો ફ્રન્ટ વોલ સેલ એ 5000 એંગસ્ટ્રોમ એ પ્રવાહના મહત્તમ મૂલ્ય સુધી પહોંચે છે જ્યારે બેક વોલ સેલ એ 6000 એંગસ્ટ્રોમ હોય છે. તો જે ફ્રન્ટ વોલ સેલની અંદર જે તમને પ્રવાહ મળે છે એ 5000 એંગસ્ટ્રોમ એ પ્રવાહના મહત્તમ મૂલ્ય સુધી પહોંચે છે જ્યારે બેક વોલ સેલ એ 6000 એંગસ્ટ્રોમ હોય છે ઓકે. બીજું બેરિયર લેયરનો શોર્ટ સર્કિટ પ્રવાહ એ આપાત પ્રકાશ ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. બેરિયર લેયરમાં પણ જે શોર્ટ સર્કિટ પ્રવાહ મળે છે એ આપાત પ્રકાશ જે છે એના ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. એટલે એની તીવ્રતા ફ્લક્સ એટલે પ્રકાશની તીવ્રતા. સેલમાં આંતરિક અવરોધ અર્ધવાહકને સમાંતર Cu2 જે કોપર ક્યુપ્રસ ઓક્સાઇડ છે એને સમાંતર ઉત્સર્જનના એક બિંદુથી બાહ્ય લોડ સુધીના બીજા બિંદુ માટે ઇલેક્ટ્રોનની ગતિના કારણે હોય છે.
એટલે કે અર્ધવાહકનો જે અવરોધ હોય કઈ શાના કારણે એ અવરોધ ઉત્પન્ન થાય છે આપણે જોયું આર. તો જે ઉત્સર્જન થાય છે અહીંયા પ્રકાશનું તેના એક બિંદુથી બાહ્ય લોડ સુધીના બીજા બિંદુ માટે ઇલેક્ટ્રોનની ગતિના કારણે હોય છે. પ્રકાશની વધઘટ તેમજ અધિમિશ્રિત જેને કહેવાય મોડ્યુલેટેડ વેવ્સ પણ એક તમારે આગળ ભણવામાં આવશે. તો પ્રકાશની વધઘટ તેમજ અધિમિશ્રિત પ્રકાશની બેરિયર લેયરનો પ્રતિભાવ બહુ ધીમો જોવા મળે છે, જેના માટે બેરિયર લેયરની બંને સપાટીઓની ઉચ્ચ ક્ષમતા જવાબદાર છે. તો જે પ્રકાશની વધઘટ અહીં થાય છે બે લેયર વચ્ચે, બરાબર, ક્યુપ્રસ ઓક્સાઇડ અને બીજી ધાત્વિક પ્લેટ છે. ઓકે, તો પ્રકાશની વધઘટ અને અધિમિશ્રિત પ્રકાશની બેરિયર લેયરનો પ્રતિભાવ બહુ ધીમો હોય છે, પ્રકાશનો જે પ્રતિભાવ હોય છે એ, અને પરિણામે બેરિયર લેયરનો પ્રતિભાવ અને એના માટે બેરિયર લેયરની બંને સપાટીઓના ઉચ્ચ ક્ષમતા માટે એ જવાબદાર છે. તો આ થઈ ગઈ તમારી ફોટોન સેલની લાક્ષણિકતા, જેમાં જે પહેલો પ્રકાર હતો કોપર, જે પહેલો પ્રકાર આપણે જોયો એનું નામ હતું કોપર ઓક્સાઇડ ફોટોન સેલ. હવે જે બીજો પ્રકાર જે છે એ આયન સેલેનિયમ ફોટોનિક સેલ, તમારે ફોટોવોલ્ટેઇક સેલનો બીજો પ્રકાર. આ બંને જે સેલ છે એ ફરીથી કહી દઉં ઇલેક્ટ્રોનિક્સ પ્રકારના છે. ઇલેક્ટ્રોલાઇટિક્સ છે એ વ્યવહારમાં ઉપયોગ થતો નથી. ઇલેક્ટ્રોનિક છે એમાં પહેલું કોપર. હવે જે આયન સેલેનિયમ ફોટોનિક સેલ છે એની વાત કરીએ આપણે. તો વ્યવસાયિક ફોટોવોલ્ટેઇક સેલ સેલેનિયમનો ઉપયોગ અર્ધવાહક તરીકે કરે છે. તો અહીંયા પર ફરીથી સેલેનિયમનો આપણે યુઝ કરીશું. તો સેલેનિયમનો ઉપયોગ અર્ધવાહક તરીકે થાય છે કારણ કે તે વોલ્ટેજ, તાપમાનના ફેરફાર, વય પ્રભાવ એટલે કે એની ક્ષમતા કે આ પ્રકારના સેલ કેટલા સમય સુધી આપણે એની ક્ષમતા જે છે એની આયુ કેટલી છે આ પ્રકારના સેલની, તો આ દરેક વસ્તુની તીવ્રતાની આવરી લેતી વધુ સ્થિર લાક્ષણિકતાઓ આપે છે. એટલા માટે અહીં સેલેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. અને આધુનિક સેલ એ આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે ફ્રન્ટ પ્લેટ પ્રકારના બંધારણનો ઉપયોગ કરે છે. કયા પ્રકારના? ફ્રન્ટ પ્લેટ. આગળ આપણે જોઈએ બેક પ્લેટ હતો, તો અહીંયા આગળ રચના એ પ્રકારની ફરીથી જોઈ લઈએ. તો ક્યુપ્રસ ઓક્સાઇડ કોપર બેઝ પ્લેટ. હવે નીચેના ભાગમાં અહીંયા છે બેરિયર લેયર જે ઉપરની તરફ મળે છે, ટોપ ઇલેક્ટ્રોનિક લાઇટ. તો એક ટાઈપ ઓફ એનું વ્યસ્ત અહીંયા આકૃતિ છે જે આપણે કોપરમાં જોઈએ એ પ્રમાણે, જેમાં ઉપરની તરફ ક્યુપ્રસ ઓક્સાઇડનું પડ આવેલું છે, જ્યારે અહીં નીચેની તરફ છે. એ પ્રમાણે પોલારિટી પણ અહીં માઇનસ ઉપર છે અને પ્લસ છે એ નીચે છે. અને અહીં તમને આપ્યું જે છે એ જે પ્રવાહ ઉત્પન્ન થાય છે તે. હવે આપણે અહીં સેલેનિયમ એ આયન કલેક્ટર પ્લેટ પર મૂકવામાં આવે છે. તો અહીં જે સેલેનિયમ છે એ આયન કલેક્ટર જે પ્લેટ છે ઉપરની તરફ એની તરફ મૂકવામાં આવે છે અને યોગ્ય રચના પછી તેને ધાતુની પાતળા પારદર્શક ફિલ્મ એટલે કે ચાંદી, સોનું છે એની વચ્ચે સાથે આવરી લેવામાં આવે છે. આ બંધારણ સાથે અવરોધ જે સ્તર છે તમારું, તો આ બંધારણ સાથે અવરોધ સ્તર પારદર્શક ફિલ્મ અને સેલેનિયમની વચ્ચેનો હોય છે. પ્રકાશની તીવ્રતા સાથે સેલ વોલ્ટેજમાં થતો ફેરફાર એ આકૃતિમાં દર્શાવેલ છે કે અહીં આગળ તમારી જે પ્રકાશની તીવ્રતા છે એ વોલ્ટેજ સાથે કેવી રીતે ફેરફાર થાય છે. તો શરૂઆતમાં રેખીય કર્વ જોવા મળે છે અને પછી તમને જોવા મળે તો સેલ વોલ્ટેજ છે એ પ્રકાશ આપાત કરો છો તો એના આપણે અહીંયા આગળ તમને કોન્સ્ટન્ટ જોવા મળે છે વોલ્ટેજ. પછી તમે ગમે તેટલો તમે પ્રકાશ આપાત કરો તો તમને વોલ્ટેજ છે એ કેવા મળે છે, તમને કોન્સ્ટન્ટ જોવા મળે છે. મિલી વોલ્ટના ક્રમનો વોલ્ટેજ મળે છે. ઇલ્યુમિનેશન અહીં મીટર કેન્ડલ્સ એટલે કે મીણબત્તી છે એની તીવ્રતા તમે અહીં પ્રકાશ આપાત કરો આ પ્રકારના સેલ ઉપર, તો સામે તમને જે વોલ્ટેજ મળે છે મિલી વોલ્ટેજ એ કેટલા પ્રમાણ મળે છે આ પ્રકારનો. જ્યારે આયન ટાઈપ જે છે તમારો સેલ, આયન સેલેનિયમ ફોટોનિક સેલ, ત્યારે તમને મિલી વોલ્ટ જે મળે છે પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં, તો એને ગ્રાફ દ્વારા અહીં આગળ દર્શાવ્યું છે. તો આ આયન કોપર જે છે તમારો આયન સેલેનિયમ ફોટોનિક સેલ, એમાં તમને આટલું જ બતાવ્યું છે અહીંયા આગળ. એનો ઉપયોગ તો જનરલી ફોટોવોલ્ટેઇક સેલનો મુખ્યત્વે ઉપયોગ એ હવે આપણે એનો જનરલ ઉપયોગ જોઈશું આ બે પ્રકારના.
તો ફોટોવોલ્ટેઇક સેલનો મુખ્યત્વે ઉપયોગ જે છે એ ફોટોગ્રાફિક એક્સપોઝર મીટર, બરાબર, જે ફોટોગ્રાફિક એક્સપોઝર એક પ્રકારનું મીટર આવે છે તેમાં લાઇટિંગ નિયંત્રણમાં તમે કરી શકો છો, અને કેમેરામાં સ્વયં સંચાલિત માટે પણ થઈ શકે છે, એટલે કે ઓટોમેટિક કંટ્રોલ, કેમેરામાં ઓટોમેટિક કંટ્રોલ તરીકે પણ આ પ્રકારના જે ફોટોવોલ્ટેઇક સેલ છે એનો ઉપયોગ થાય છે. તો મિત્રો આજે આપણે 2 ક્વેશ્ચન જોયા, ફોટો કન્ડક્ટિવ સેલ અને ફોટોવોલ્ટેઇક સેલ. તમારા સિલેબસ પ્રમાણે તમારે આ 2 સેલ છે વિસ્તૃતમાં આવે છે, તો તમે ફરીથી એનું રીડિંગ કરી નાખજો, અને તમને આ પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, થેન્ક યુ.